પ્રયાગરાજના માઘ મેળામાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદના ધરણા સતત ચાલુ છે. પાલખી એટલે કે રથયાત્રા રોકવાના વિરોધમાં તેઓ ત્યાં જ ધરણા પર બેઠા છે, જ્યાં પોલીસે તેમને છોડી દીધા હતા. શંકરાચાર્યએ પોતાના પંડાલમાં આખી રાત કડકડતી ઠંડીમાં ધરણા કર્યા છે અને છેલ્લા 20 કલાકથી અનાજનો એક દાણો પણ ગ્રહણ કર્યો નથી, સાથે જ પાણી પણ પીધું નથી. શંકરાચાર્યનું કહેવું છે કે જ્યાં સુધી પોલીસ પ્રશાસન સન્માન અને પ્રોટોકોલ સાથે તેમને લેવા નહીં આવે ત્યાં સુધી તેઓ ગંગા સ્નાન નહીં કરે. મીડિયા પ્રભારીના જણાવ્યા અનુસાર શંકરાચાર્યએ ગઈકાલથી કંઈ પણ ખાધું નથી અને કોઈ પ્રશાસનિક અધિકારી પણ તેમને મળવા આવ્યા નથી. આજે સવારે તેમને પોતાની નિયમિત પૂજન દંડ તર્પણ પણ તે જ સ્થળે કર્યા હતા. આ તરફ મૌની અમાસના પવિત્ર દિવસે પ્રયાગરાજમાં આસ્થાનો મહાસાગર ઉમટી પડ્યો હતો, જ્યાં અંદાજે 4,52,00,000 શ્રદ્ધાળુઓએ સંગમમાં પવિત્ર સ્નાન કરી આસ્થાની ડૂબકી લગાવી હતી.